ઓકે, આને આપણે થોડું ડિટેલિંગ કરી દઈએ, જલ્દી પતી જશે, વાર નહીં લાગશે. હવે અહીંયાથી આ ટૂલ થી થોડું સ્મૂથ ટૂલ મતલબ કે શેપ જરા જરા બનાવી આપવાનું. મેન્યુઅલી જ્યાં સુધી ડિટેલિંગ નહીં દેખાય ને તો ડિઝાઇન કોઈ બી ચાલે નહીં, એટલે ડિટેલિંગ તો હોવું જ જોઈએ. શેપ નહીં હોય તો એમ આ ટૂલ થી થોડું થોડું ખેંચે પણ જેવી રીતે આપણે બ્રશ થી પેન્સિલ કેવી રીતે મારતા તે હિસાબે. ઓકે, આ એક કલી આપણી થઈ ગઈ છે. હવે અહીંયાથી ડાર્ક કલર બી નીચે તમારે મારવું હોય તો આઈ ટૂલ થી કલર પિક કરીને બ્રશ થી થોડો લાઇટ કલર ન્યુ લેયર. પછી એને કરી દેવાનો અહીંયાથી કલર. કલર કરવાથી શું થાય કે એના જેવો થોડો કલર ચેન્જ થાય પણ નહીં થયો આપણામાં, તો પછી ઓપેસિટી ફિલ ડાઉન કરી દેવાનું. એનાથી નહીં આવ્યું તો આપણે ઓપેસિટી ફિલ ડાઉન કરીને નીચે આપણે વ્હાઈટ પર તેને પેક કરી દઉં થોડું. પછી થોડું સ્મૂથ ટૂલથી સ્મૂથિંગ બી કરી દેવાનું, જેથી કરીને કટ નહીં દેખાય. હવે આ બે લેયરને મર્જ કરી શકે. હવે આ કલીને બે ત્રણ જગ્યાએ જ્યાં જ્યાં દેખાય ત્યાં આપણે એડ કરી દેવાની. એક તો અહીંયા દેખાય છે, કંટ્રોલ ટી કોપી કરી લેવાનું. બીજી એની બાજુમાં જ દેખાય છે, કંટ્રોલ ટી કરીને 90 અલ્ટર શિફ્ટ પકડીને થોડી નાની બી કરી દેવાનું. હવે જ્યાં નથી દેખાતી આપણને આપણા હિસાબે એને એડ કરી શકે તમે. મૂકી દેવાનું જ્યાં ઠીક લાગે. પેસ્ટ. ઓકે, આટલું કરી દીધું. લેયર બધા મર્જ કરી દેવાનું. એનો કલર તમારે ચેન્જ કરવો પડે, કારણ કે આ તો બધા બ્લુ કલરની છે. અહીંથી લાસા ટૂલ એક કલર પિક કરવાનું, લાસા ટૂલ સિલેક્શન લેવાનું અને પછી પિંકીશ જેવો છે તો કંટ્રોલ યુ બ્રાઇટનેસ જરા કરવાનું એટલે એના જેવો પિંક આવી જશે. અહીં એક ગ્રીન પકડાય છે તો ગ્રીન ને આપણે ચેન્જ કરવો પડે, તો કેવી રીતે? કંટ્રોલ યુ પછી ગ્રીન કરવાનું. અહીંયાથી ગ્રીન ને જોઈ લો લેફ્ટ પ્લસ માઇનસ કરીને તમને જ્યાં ઓછું થતું હોય ત્યાંથી કરી દો. અહીંયાથી થઈ ગયું છે. ઓકે, અહીંયાથી પિંક કલર આપણે ચેન્જ કરી દીધો, યલો કલર. બીજો કલર કયો આવે છે? શ્યામ જેવો છે આપણો બ્લુ કલર છે, તો આને બી કંટ્રોલ યુ અહીંયાથી શ્યામ જેવો કરી દીધું. બધા ફિગરને અલગ અલગ કલર કરવાનું, સેમ કલર કોઈ રાખવાનો નહીં, તો ડિફરન્ટ લાગશે. હવે અહીંયા આપણે પિંક મારવું હોય તો પછી આને ડિલીટ કરી દેવાનું. આ જ ફિગર લાવીને અહીં મૂકી શકે તમે. નહીં એ તો કંટ્રોલ યુ. ઓકે, હવે આ ફિગર આપણે કેવા લાગે છે? થોડે ડલ લાગે છે, તો એને ડેપ લેવા માટે કંટ્રોલ એલ અહીંથી કરવાનું. 10% જોઈ લેવાનું, 10% કેવું લાગે છે. ચાલશે, ડાર્ક થયું છે. હવે આની અંદર બી આપણે દંડી મૂકવી પડે, તો દંડી એક્સ્ટ્રા બનાવવાનું જરૂર નહીં હોય. હવે આની અંદરથી જ આપણે લઈ લેવાનું. કોઈ બી એક જગ્યાથી ધારો કે અહીંયાથી કોપી કરી લીધી આને આટલીને લાસા ટૂલથી, પછી અહીંયા આવીને પેસ્ટ. અહીં એક થઈ ગયું. લેયર મચ કરી શકે તમે. પછી અહીંયા આવે, અહીં બી પેસ્ટ વર્ટિકલ લેયર. પણ
એમ શેપમાં બનવું જોઈએ. તમે શેપમાં નહીં બનાવે ને તમે ડાયરેક્ટ એમ કરીને કટ આવું કરી દે તો નહીં ચાલે. દંડીની અંદરથી એમ નીકળેલું હોવું જોઈએ. વર્ટિકલ. એક પર એક આવે છે તો આ લેયરને શિફ્ટ કરી દેવાનું, નીચે કરી દેવાનું, પછી એથી ડિલીટ કરી દેવાનું લાસ્ટ ટૂલથી નીચેની લેયર, એટલે એની સાથે કનેક્ટિવિટી આવી જાય. એવી રીતે અહીંયા બી પેસ્ટ કરવાનું 90. ઓકે, લેયરમાં છે એવી પેસ્ટ કરીને વર્ટિકલ. જ્યાં રોંગ લાગતું હોય તો લાસ્ટ ટૂલ એમ કરીને કટ કરી દેવાનું, એટલે આપણી ઓકે થઈ ગઈ. બરાબર, આ હિસાબે એક બંચ બની ગયો. આ બંચને આપણે અહીં એકદમ સેલ્ફ લાગે છે, અહીંયા કોઈ પત્તી લાગતી નથી, અહીંયા બધી જગ્યા છે. તો પછી અહીંયાથી તમે એકાદ દંડી કે પત્તી અહીંથી આ હિસાબે બી લાસ્ટ ટૂલે કોપી, પછી અહીંયા આવીને પેસ્ટ વર્ટિકલ એડ કરી શકો છો. ઓકે, આ સીધું સીધું લાગે છે તો એકને પ્લસ માઇનસ કરી દેવાનું, એકદમ સીધું લાઈનમાં નહીં આવવું જોઈએ કોઈ બી. ઓકે, આને હવે આપણે બંચને ગોઠવવાનો છે. તો કઈ હિસાબે આપણું માર્કિંગ અલગ આવશે. તો આને કેનવાસ સાઇઝ ખોલી દેવાની, 40 કરી દઈએ, આને બી 40. સાઇઝ ફાઇલની મોટી કરી દેવાની. ત્યાર પછી આ ફૂલની અંદર જ અને બેન લઈ લે એટલે એક ગ્રુપમાં આવી જશે ફ્લાવર અને પત્તી. આ પત્તીને બી તમે એક ગ્રુપમાં કંટ્રોલ શિફ્ટ જી અનગ્રુપ કરીએ અને પછી બધા લેયરને શિફ્ટ પકડીને કંટ્રોલ જી એટલે એક ગ્રુપમાં થઈ ગયું. હવે આને રિપીટ બેસવાનું તો આપણે રિપીટ કેવી છે, સીધું સીધું નહીં બેસવાનું, આ રીતે બી બેસે. પછી એ જ રિપીટ આવું આવે. તો આમાં શું થાય, બેઠા પટ્ટા પડશે. આ બે ફિગરના કન્ટિન્યુ પટ્ટા પડે, આના કન્ટિન્યુ પટ્ટા પડે, તો તે આપણું નહીં ચાલે. તો આને ક્રોસ રિપીટ ટાઈપના બેસાડવાનું. તો તે હિસાબે ક્રોસમાં તમારે બેસાડવું હોય, મેન આ રિપીટ બેસાડતા વધારે આઈડિયા લેવી જોઈએ. તો કંટ્રોલ ઝી આપણે એક ગ્રુપ બનાવી લીધું, પછી આને ડુપ્લિકેટ ગ્રુપને કહેવાનું, રાઈટ ક્લિક કરીને ઓકે, કંટ્રોલ ટી. હવે આને આપણે અહીંયાથી શિફ્ટ કરી દેવાનું. બસ આટલા હિસાબે હવે અહીંયાથી એન્ટર, એટલે આ કેવું ક્રોસ રિપીટ ટાઈપ થઈ ગયું તમારું. હવે આના જેટલા લેયર છે તેટલા બધાને મર્જ કરી દેવાનું. તો બંને ગ્રુપને ખોલવાનું. તો કઈ હિસાબે કંટ્રોલ શિફ્ટ જી, એ બીજાને બી કંટ્રોલ શિફ્ટ જી. હવે 17 નંબર હાથે 17 નંબર કંટ્રોલ પકડીને લેયર મર્જ, પછી 10 નંબર હાથે 10 નંબર. હવે 9 નંબર પર ક્લિક કરવાનું, પછી કંટ્રોલ દબાઈને 9 નંબર પર, એટલે લેયર મર્જ. હવે 7 નંબર ટુ 7 નંબર કંટ્રોલ એ હિસાબે જેટલા લેયર હોય તેટલાને તમારે મર્જ કરી દેવાનું કંટ્રોલ દબાઈને. જેમ કે 2 નંબર છે તો 2 નંબર કંટ્રોલ દબાઈને લેયરમાં છે, એટલે 2 નંબર સાથે આવી ગયો, 18 નંબર સાથે 18, એટલે સિંગલ લેયર થઈ ગયા. ઓકે, હવે આને ગ્રુપમાં લઈ લેવાનું, કંટ્રોલ જી. ગ્રુપમાં લેવા પહેલા અહીંયા આપણી ગેપ પડે છે. હવે આ ગેપને પૂરી કરો, હે ને, અહીંયા એકદમ અદ્ધર લાગે છે. અને હવે આપણી આરજીબીમાં જોવાનું, આરજીબીમાં કોઈ બી વેલ પત્તી અલગ નહીં લાગે, કન્ટિન્યુ લાગે છે. તો આને તમારે કન્ટિન્યુ કરવા માટે પત્તીને કોઈ બી તમને એવું લાગે કે અહીંયાથી વ્યવસ્થિત લાગે છે તો કટ કરી લેવાનું. આટલું આપણે આને લઈએ છીએ લાસા ટૂલથી કોપી. હવે અહીંયા આવીને પેસ્ટ, કંટ્રોલ ટી.
આ લેયર આપણે અત્યારે એક્સ્ટ્રા કર્યું છે પણ તો બી ખરાબ લાગે છે, વ્યવસ્થિત નહીં લાગતું, તો એ નહીં મારવાનું. અહીંથી લઈને કોપી પેસ્ટ, તો ત્યાં થોડો વ્યવસ્થિત લાગે છે. અહીંયાથી બહારની કટું લાગે છે ને, અહીંયાથી આપણે એને સિંગલ રંડી કરી હતી, બરાબર. અહીંયાથી આવી છે. હવે આ જ લેયરને તમારે અહીંયા બી એડ કરવું પડશે, પણ તે પહેલા અહીં કઈ મારવું પડશે, નહીં તો પછી અહીંયાથી આ લેયરને કટ કરશે તો એકદમ ખરાબ લાગશે. તો અહીં એક પત્તીને મૂકી દેવાની, લાસ્ટ ટૂલે પિક કરીને અલ્ટર કંટ્રોલ પકડીને અહીંયાથી વ્યવસ્થિત રીતે કરવાનું. કંટ્રોલ ડી, અત્યારે આટલું જ નથી. આ બે પત્તીને બી લઈ શકાય અહીંયાથી કોપી, અહીં આવીને પેસ્ટ. ઓકે, આ હિસાબ મારું તો ગીચ લાગશે ને તો એટલો ગેપ નહીં લાગશે. ઓકે, આ લેયર આપણે મર્જ કરી દીધું. હવે આ લેયરને આપણે બેઠું લાસા ટૂલથી પકડીને ક્યાં મૂકવાનું, અહીં મૂકવાનું. ચાલશે, પરફેક્ટ નહીં આવે તો આપણો અંદાજ આવી જાય કે અહીંયાથી રોંગ અહીં મૂકવાનું. ઓકે, આ હિસાબ એમ. હવે આને તમારે રિપીટમાં બેસવાનું પાછું, આને ગ્રુપમાં લઈ લેવાનું, કંટ્રોલ જી. હવે આ ક્રોસ રિપીટર થઈ ગયો, એને સીધામાં બેસવાનું, તો કંટ્રોલ ટી કરીને. તો હવે ઉપર ગાઈડલાઈન મૂકવા માટે આપણે પાસે મેજર ટેપ નથી, તો કંટ્રોલ આ કરશે એટલે લાઈન આવી જશે અહીંયાથી, ત્યાર પછી આ લાઈન. ઓકે, આપણે એક એલ માર્યું. હવે આને ડુપ્લિકેટ કરવાનું, રાઈટ ક્લિક ડુપ્લિકેટ, પછી કંટ્રોલ ટી, અહીંયાથી આવી શકે. હવે આ જે કેપ પડશે તેને તો હજુ આપણે એડ કરવું પડશે. અહીંથી આવી ગયું, પછી આને પાછું ડુપ્લિકેટ કરવાનું, લેયર ને નીચે વાળો લેયર 1, આ બેને મર્જ કરી દેવાનું, આપણું ઓરિજિનલ રહેશે. હવે એને બી અલ્ટર કંટ્રોલ ટી, ઓરિજિનલ એટલે કહ્યું કે આપણું આ ઓરિજિનલ તો રહેવાનું જ, પણ એની ઉપર જ બીજું લેયર છે. અલ્ટર કંટ્રોલ ટી થી શિફ્ટ પકડીને નીચે લઈ આવવાનું. બેલેન્સ મેન જોવાનું. હવે અહીંયા ખરાબ નહીં લાગતું, બેલેન્સ વ્યવસ્થિત લાગે છે. આપણે એકદમ નીચે લેશું તો ખરાબ થાય, અહીંયાથી બેલેન્સ આ ઓકે. અહીંયા ગાઈડલાઈન તમારે કરી દેવાનું. જે કંટ્રોલ ટી પર પહેલા ઉપર મારી છે આ ફૂલ પર, બરાબર, આના પર, તો તે સેમ આપણે નીચે બી કરી છે. એટલે આટલી ગાઈડલાઈન તમારી ઓકે. હવે જે ગેપ પૂરવાની કાં પૂરવાની આપણે આની અંદર, આને બી લેયર મર્જ કરી દેવાનું છે. આપણો ઓરિજિનલ લેયર છે અને અહીંયાથી એમ છે. તો આ જે ગેપ છે તેની અંદર ફૂલને આપણે એડ કરવા પડે. કોઈ બી એક ફૂલને લઈ આવ્યું પહેલા, અહીંથી એમ કલી ટાઈપમાં હશે તો બસ આપણે આ ફૂલ લઈએ, બ્લુ વાળું, લાસા ટૂલથી પકડવાનું, લેયર એને પકડીને અલ્ટર કંટ્રોલ પકડીને અહીં આવી ગયું. પછી કંટ્રોલ ટી 90. હવે અહીં આપણું આટલું આવી ગયું. પછી એવું કહ્યું આપણું દંડી, દંડીની અંદર જવાનું, કઈ આવે છે, આપણી આવે છે.
વ્યવસ્થિત રીતે કોપી કરવાનું. કંટ્રોલ ટી. ઓકે, આ એક એક્સ્ટ્રા થઈ ગયું. હવે અહીંયાથી આ જે ખાલી જગ્યા આવે છે ને એની અંદર આ કલીને એડ કરી દેવાનું છે. અંતર કંટ્રોલ પકડીને અહીંથી આપણે એમ કરીએ. ત્યાર પછી દંડીને બધી જેટલી ગેપ છે તે તમારે કમ્પ્લીટ કરવી પડે. ઉચકીને ફિગર લાવીને મારવાનું છે, બીજું કશું કરવાનું છે નહીં. તો તમને આઈડિયા આવી જાય. આઈડિયા નહીં આવશે તો અંતર કંટ્રોલ ટી. હા, લે નહીં લેવાનું. એન્ટર. બહાર નીકળ્યું છે અલ્ટર દબાઈને પાછા ટૂલથી કાઢે. હવે અહીંયાથી આને અલ્ટર કંટ્રોલ ટી મારીને બેલેન્સ કરી લેવાનું. થોડા પિક્સલ તૂટશે તો ચાલશે, એવું તો એટલું બધું ખરાબ નહીં લાગે. ઓકે, આટલી ગેપ આપણી કમ્પ્લીટ પુરાઈ ગઈ. બરોબર. હવે અહીંયા બી લાગે છે કે અહીંયા આપણે ફિગરને એડ કરવાનું. તો કયું કયું છે? અહીંયા આપણે એડ કરવો પડે. તો આ પત્નીને આપણે મૂકીએ છીએ. આને એડ કરી છે. લેયર આપણો ઓલરેડી અલગ જ છે. તો અલ્ટર કંટ્રોલ પકડીને અહીંયાથી બેલેન્સ કરી લો. થોડી આઈડિયા નહીં આવશે, નો ડાઉટ, પણ પ્રેક્ટિસ કરે ને તો જ આઈડિયા આવશે. એથી આપણે જે વગર કામનો લેયર છે તે લાસા ટૂલે હું ડિલીટ કરું છું. ઓકે, આટલું બેલેન્સ થઈ ગયું. હવે પાછું આપણે એને બેલેન્સ કરવું પડે. તો એક્સ્ટ્રા લેયરને ડિલીટ કર્યું ના, જેટલા બાર છે તેટલા બધા ફિગરને પહેલા અંદર લઈ લેવાના. જોઈન્ટ નું તો આપણને ખબર જ છે. સિલેક્શન લેવાનું, M2 લે, કંટ્રોલ ટી ને શિફ્ટ પકડીને ઉપર. એક લેયર, ત્યાર પછી બીજું લેયર, કંટ્રોલ ટી શિફ્ટ પકડીને ઉપર. બે લેયર આપણા કમ્પ્લીટ થઈ ગયું. હવે સાઈડ પર અહીંયા કશું નથી, આની અંદર સાઈડ પર કશું નથી. તો બે લેયરને મર્જ કરી દીધા. હવે અહીંયાથી કંટ્રોલ ટી શિફ્ટ પકડીને નહીં, આ લેયર રોંગ થાય છે. હવે જેટલા જેટલા ફિગર બાર છે એને આપણે કમ્પ્લીટ અંદર લેવાનું. કંટ્રોલ ટી શિફ્ટ પકડીને શિફ્ટ દબાઈને અંદરથી અહીંયાથી શિફ્ટ દબાઈ દેવાનું. આમાં કશું નથી. કંટ્રોલ ટી શિફ્ટ. આ રિપીટ શીખવું બહુ મહત્વનું છે. તમને રિપીટ ને બનાવતા. Enter. હવે આપણે પાછી ગેપ જોઈ લઈએ. આપણે હવે વધારે ટાઈમ નહીં લાગે. અહીંયાથી જે અહીં ગેપ પડે છે તેને આપણે કમ્પ્લીટ હજુ કરવાનું. પણ રિપીટ આપણો કેવો ઓલ ઓવર જેવો થઈ જાય, કોઈ એક સરખા ફિગર લાગતા નથી. હવે આને સેટ કરવા માટે આપણે આને ડુપ્લિકેટ કરવાનું. પાછું ગ્રુપને કંટ્રોલ ટી પકડીને અહીંયા મૂકી દેવાનું.
એટલે જે બેલેન્સ ની અંદર ગેપ આવે છે તે તરત જ અહીંયા ખ્યાલ આવી જશે. ઓકે, હવે ગેપ ક્યાં પડે છે? આપણે અહીંયા પડે છે. તો તેને આ ગ્રુપમાંથી આપણે ફિગરને બેલેન્સ કરી લેવાનું. લાસા ટોલ પત્તી લેયર લેવાનું નહીં હતી. હલકો ઘંટો પકડીને આને હલકો પકડીને માઇનસ કરી દેવાનું. ને ત્યાર પછી એની ઉપરથી દંડી પત્તીનો શેપ તમે એડ કરી શકશો. ઓકે, હલકા કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ કંટ્રોલ ટી. જોઈન્ટ ખબર નહીં પડવું જોઈએ એ હિસાબનું મૂકવાનું. ઓકે, આટલું થઈ ગયું ને? પતી ગયું છે, હવે વધારે છે ને. હવે અહીંયાથી આપણી દંડી એકદમ અલગ લાગે છે. આ પત્તી આપણે રોંગ આવી ગઈ છે પહેલે, તેને અહીંયાથી ડિલીટ કરી દેવાની. તેને અહીંયા મૂકી આપવાનું. અહીંયા મૂકી દેવાનું. જે બહાર નીકળ્યું છે તેને કંટ્રોલ ટી પકડીને અહીંયાથી બેલેન્સ કરી જવાનું. ઓકે, હા સરસ. હવે અહીંયાથી એક જ પત્તી મારો એટલે તમારી ડિઝાઇન કમ્પ્લીટ. પત્તી બી આપણે અલગ અલગ સેમ જ લીધી છે પણ કોઈ ખબર નથી પડતી, બધી અલગ અલગ દેખાય છે. અહીંયાથી કોપી, લેયર બીજું છે કોપી, અહીંથી પેસ્ટ. લેયર નું અને હવે આપણે ફિલ કરીને જોઈ લઈએ કેવું લાગે છે design. તો તરત આઈડિયા આવી જશે કે પટ્ટા પડે છે કે નહીં પડતા. ઓકે, તો આપણે એને ફિલ કરીએ. હવે જે બહાર ફિગર છે તેને આપણે કન્ટિન્યુ અંદર લઈ લેવાનું. બહાર વધારે કોઈ છે નથી, બધા અંદર જ છે. ડિલીટ. નીચે ચીકુ કલર આવશે, ચીકુ કે પિંક કલર આવે છે, પિંક લાઈટ પિંક કલર આવે છે. તો એમ ટૂલ થી સિલેક્શન લેવું,
કંટ્રોલ શીટ, અલ્ટર કંટ્રોલ શીટ એન એટલે ન્યુ લેયર ખુલી જાય તમારું. લાઇટ કલર, એકદમ લાઇટ કલર પિંક કલર લેવાનું. અલ્ટર બ્લેક. આ બી હજુ ડાર્ક લાગે તો કંટ્રોલ એલ, ત્યાંથી વધારે લાઇટ કરી દો. ઓકે, હવે આને તમારે ફિલ કરવાનું. તો કઈ હિસાબે ઇમેજને ડુપ્લિકેટ કરી દેવાનું. આઈડી, અલ્ટર આઈડી, પછી અને અહીંયાથી એમ્પ્લોયથી સિલેક્શન લઈને અલ્ટર આઈપી એટલે ક્રોપ થઈ જાય. હવે આને અલ્ટર એલએફ એટલે ફ્લેટ ઇમેજ. પછી એડિટમાં ડિફાઇન પેટર્ન, અલ્ટર ઈડી, એ કેનવાસ થાય. હવે આપણી કેટલી છે? 19 ને 20, તો 300% ખોલીએ એટલે 60 થઈ જાય એટલે આઈ ગયા. પછી એન્ટર, શિફ્ટ બેક, ફોરગ્રાઉન્ડ છે તો અહીંયા પેટર્ન કરવાની, અહીંયાથી પેટર્ન. ઓકે, હવે પટ્ટા પડે કે નહીં તે આપણે જોવામાં આવે. પટ્ટા પડશે તો આપણે એને કમ્પ્લીટ કરશું. કે પટ્ટા જેવું કઈ શું લાગતું નથી મને, પણ એક જગ્યાએ લાગે છે કે આ દંડી એકદમ અધર ફૂલ લાગે છે. તો અહીંયા કઈ પત્તી જેવું મારી આપવું પડે. તો આ ફિગર ક્યાં છે તે આપણે જોવામાં અહીં આવે છે. અહીંયાથી અલ્ટર કંટ્રોલ પકડીને આ એક આપણે અહીંથી એડ કરી દીધું. એવું કઈ જરૂરી નહીં કે આપણે અહીંયા બહાર જ આવવું જોઈએ. દંડીની ઉપર બી તમારી પત્તી આવે તો વાંધો નહીં, એને કઈ ખરાબ નહીં લાગે. નેટ પર જશે ને તો આઈડિયા આવશે. ફ્લાવરનો બંચ કયા હિસાબે બનાવેલા હોય છે. ઓકે, પાછું આને આપણે ડિફાઇન પેટર્ન કરવું પડે. તો શું કરવાનું? અહીંયાથી એમ ટૂલથી સિલેક્શન લેવાનું, અલ્ટર ઈડી એટલે ડિફાઇન પેટર્ન. લેયરને બી તમે કરી શકો, બધા લેયરને. એન્ટર. હવે શિફ્ટ ને બેક. હજી આપણું રોંગ થયું છે ને તો એની પાછું ક્લિક એન્ડ આપણે ફિલ કરવું. આપણે અહીંયાથી પત્તીનો કલર ફિલ આવી રહ્યો, એક આવી ગયું ને એડ પત્તી, જે આપણે ફિલ કરી છે. હવે આની અંદર પટ્ટા નથી લાગતા કારણ કે આપણે ક્રોસ સ્થિતિ દેખાઈ રહ્યો છે. તો આ ચાલી જશે. હવે એનું મેચિંગ થોડું ઘણું આપણે જોઈ લઈએ, વધારે નહીં. તો તે હિસાબે મેચિંગ કરવાનું. એને બાજુમાં મૂકી દેવાનું. કંટ્રોલ ટી, આરજીબી ને ડબલ ક્લિક ઓકે એટલે લોક કરીને પછી શિફ્ટ પકડી નહીં. હવે આની અંદર કેવું છે કે બેકગ્રાઉન્ડ ની અંદર ટ્રાન્સફર કલર બી લાગે છે. ટ્રાન્સફર ને લાઇનિંગ લાઇનિંગ, તો આપણે એ નથી માર્યું તો તેને મારવું પડશે. તો પેલા મેચિંગ જોઈ લઈએ આપણે. તો આની અંદર પિંક કલર અપ થાય છે ને આપણામાં ડાઉન થાય છે, બરાબર. તો પિંક કલર નો ફ્લાવર જેટલા છે ને તેને અહીંયાથી એડિશન થી સિલેક્ટિવ કલર મજેન્ટા જ પકડો, રેડ કરવાનો. રેડ ની અંદર મજેન્ટા ને એડ કરવાનો એટલે પ્લસ થાય. એની સાથે યલો કલર ને તમે એડ કરી શકો. શ્યામ ને વધારશે તો બ્લેક વધશે અને બ્લેક ને બી થોડો એડ કરવાનો એટલે ફિગર અપ થશે. ઓકે, આપણો ટાઈમ બી બતાવવાનો 10 મિનિટ જ બતાવે છે એટલે આપણું એન્ડ થઈ જશે. હવે અહીંયાથી અહીં લોક કરી દેવાનું. જો ફિગર આપણા અપ થયા તો મને ખબર પડશે. હે ને, જે ડિફરન્ટ છે તે. ત્યાર પછી બીજા લેયર પર આવવાનું. હવે બીજું લેયર કયું છે આપણું? તેની અંદર બધા બહુ લેયર છે, તો વધારે કલર છે તો કોઈ વાંધો નહીં. અહીંયાથી આપણે ખાલી એડિશન થી લોક કરી દેવાનું. એમાં મજેન્ટા જ એડ કરશું તો આમાં મજેન્ટા જ આવશે. બ્લુ કલર પર કોઈ ઇફેક્ટ નહીં આવશે. ત્યાર પછી આવે છે બ્લુ કલર. બ્લુ ની અંદર બી મજેન્ટા ને એડ કરવાનું, શ્યામ ને એડ કરવાનું, બ્લેક ને. એટલે ફિગર નો આપણે ડેપ્થ થોડી વધારી દીધી. હવે વ્હાઈટ કલર ની અંદર કોઈ કરવું હોય તો તમારે સિલેક્ટિવમાં વ્હાઈટ કલર પર આવવાનું, યલો એડ કરવાનું, શ્યામ મજેન્ટા, પણ એકદમ અંદર બી નહીં એડ કરવાનું. એને ફિગરને તમારે ઝૂમ કરવાનું. પછી તમે આપણે કઈ બી કર્યા કરશો ને તો નહીં ચાલે. હા, આ ઓકે લાગે છે, બરાબર. એને ઓકે વોટર કલર ના ફ્લાવર ટાઈપનું છે. ત્યાર પછી આવે છે આ ફ્લાવર બ્લુ વાળું. તો એની અંદર વ્હાઈટ વધારે લાગે છે. તો એને બી સિલેક્ટિવમાં લોક કરી દેવાનું. વ્હાઈટ ની અંદર ઝૂમ કરીને કરવાનું. શ્યામ કલર એડ કરવાનું, મેજેન્ટા એડ કરવાનું, રેડ,
Okay. આપણે કર્યું છે પણ બહુ વધારે કર્યું છે એટલે ફિગર આપણું ખરાબ થઈ ગયું છે. તો ઓછો કરી દે, વધારે માઇનસ કરી દે, આટલું ચાલશે. ત્યાર પછી આવે છે બીજા ફિગર. બધા ફિગરને તમારે આપણે એડ કરવા પડે, ડિફરન્ટ જરા જરા. હવે આ કર્યું છે પિંક. આ એકદમ ડલ પિંક લાગે છે, એકદમ જેવું આના જેવું લાગતું ને તેવું નથી લાગતું, પિંકીશ લાગે છે, રેડ નહીં લાગતો. સિલેક્ટિવ કલરમાં એ લોક કરીને મજન્ટાને એડ કરવાનું. પૂરો કરી દે તો વાંધો નહીં, એકદમ પ્લસ આ વખતે પછી ખરાબ થાય છે બ્લેક કલરમાં. આટલું ઓકે થઈ છે. ત્યાર પછી આની અંદર તમારે બ્લેક હજુ ફિગરને અપ કરવું હોય તો લેવલ કરવાનું, એની અંદર જ એડિશન, અહીંથી પ્લસ કરવાનું, અહીંથી થોડું માઇનસ કરવાનું, અહીંથી પાછું પ્લસ, એટલે ફિગર કેવું આપણું અપ થાય. નાઈસ. હવે પેલા કેવું દેખાતું હતું આપણું, એકદમ ડલ દેખાતું. હવે આને ઓન કરે તો ખબર પડશે આટલું અપ થઈ ગયું ને. એટલે અપ તો જોઈએ જ, નહીં તો પછી ફિગર કઈ ચાલે નહીં તમારે. હવે બીજું જોઈએ, જેટલા ફ્લાવર છે એટલા બધામાં આપણે આ સેમ જ ફ્લાવર છે, બરાબર. પણ આપણે એનો કલર થોડો ચેન્જ કરવો હોય તો બી કરી શકે. તો આને કંટ્રોલ યુ લોક કરી દેવાનું, બ્રાઇટનેસ કરવાનું થોડું, એથી ડેપ વધારવું. થોડો કલર એનો ચેન્જ થયો, પણ ચેન્જ થી આપણે ડેપ બ્લેકિશ વધાર્યો ને લાઇટનેસ, એટલે એની અંદર બ્લેક આવ્યું. તો પછી પાછું લેવલ કરવાનું, ના ફિગર ને થોડું ખીલતું કરી દેવાનું. તો અહીંયાથી માઇનસ, અહીંયાથી પ્લસ, ફિગર કેવું થયું એનું, આ બી અપ થઈ ગયું. ના છે, આ બી મુરઝાયેલું લાગે છે એકદમ, એને બી લેવલ કરી દેવાનું, લોક કરી દેવાનું. હા, એટલે ફિગર આપણા અપ થઈ જાય. લેવલ થોડું થોડું મારી દેવાનું, લેવલ તમારે અંદાજ લગાવવો પડે. હવે આ ફિગર સાથે એકદમ પરફેક્ટ જ દેખાય છે. એની અંદર યલો કલર છે, આમાં નથી પણ ચાલે. હવે વોટર ઇફેક્ટમાં કઈ તકલીફ નથી. આને બી લેવલ થોડું કરી દઈએ આપણે અહીંયાથી માઇનસ. હવે લોક રહી ગયું એટલે કઈ જરૂર નહીં, પાછું તમે કરી શકો. Right. હવે આ પત્તીમાં કેવું છે, બરાબર જ લાગે છે તો બી એને બી લેવલ કરીએ આપણે. એકવાર ચેક કરી લેવાનું કે લેવલ કેવું લાગે. લેવલ કરવાથી વધારે સારું લાગ્યું. થોડી પછી આપણી પ્લેટિસ પણ ખરાબ નહીં લાગે. ફિગર બધા અપ થઈ ગયા. હવે આની અંદર નેગેટિવ એક ફિલ કરવાનું છે, પણ આપણી પાસે ટાઈમ 4 મિનિટ જ બતાવે છે, તો હું ફટાફટ ફિલ કરી દઉં કોઈ બી એક. અને સિલેક્શન લઈએ ગૂગલ પર, ગૂગલ પરની એમ જ સર્ચ મારી દઉં. હવે ફિલ ની અંદર નેગેટિવ કોઈ હશે તો ન્યૂ લેયર, અહીંથી એક લેવાનું, શિફ્ટ બેક, આ પેટર્નને ફિલ કરી. ઓકે. આની અંદર સોફ્ટ લાઇટ થી બી ઘણી વાર કલર આપણો નેગેટિવ જેવો આવી ગયો ને, ટ્રાન્સફર જેવું, જો આ ચાલી જાય. થોડી અપ કરી દે, નેગેટિવ ડાઉન છે તો કંટ્રોલ એમ થી બી તમે ડાર્ક કરી શકો, કંટ્રોલ એમ. ઓકે. આને હવે ફિલ કરીને આપણે જોઈએ કેવું લાગે. એમ ટૂલ થી સિલેક્શન, અલ્ટર ઈ, ડિફાઇન પેટર્ન. હવે જે આપણી આગળની હતી નથી આની હતી, કેટલો ડિફરન્સ ખબર પડશે તમને. પેલા આપણી થોડી ડલ હતી, હવે નહીં આપણી નેગેટિવ નાખી, મેચિંગ થોડું કર્યું, અપ કર્યું, એટલે તમારી ડિઝાઇન નું લુક આવી જાય. પણ બધી ડિટેલિંગ વાળા ફિગર લીધા છે, એટલે તમારે બી કોઈ બી ઓલર બનાવે તો ડિટેલિંગ વાળું જ લેવાનું, નહીં તો પછી નહીં ચાલે, એ રિજેક્ટ જ થાય.
ઓકે, આને હું નો કરી દઉં. હવે આ લેયરને કંટ્રોલ ટી કરીને અંદર લઈ લે. પછી M2 લે, સિલેક્શન લઈને ઇમેજ ની અંદરથી ક્રોપ થાય. ઓકે, આ હિસાબે તમારે ઓલ ઓવર બનાવવાની. એમાં ટાઈમ લાગે, જો આપણને કેટલો બધો ટાઈમ લાગે, 2-3 કલાક થઈ ગયા. એટલે ફટાફટ બનાવી દઈને મૂકી દે એવું બી નહીં ચાલે. બધી વસ્તુ ઓકે હોવું જોઈએ. ઓકે, બધાને અવાજ આવ્યો ને બરાબર? ટાઈમ પતી ગયો છે, મેં બી બંધ કરું છું. હા ને? ઓકે. ઓકે ઓકે, કોણ કોણ છે? 4 જ જણ છે. ઓકે સર. ચાલો, સરસ, કઈ નહીં. ગુડ નાઇટ. આઈડિયા તો આવી ને? હા 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 કઈ નહીં, કઈ નહીં. ચાલો, ગુડ નાઇટ ભાઈ. કાલે એનું મેચિંગ Good આપો, night. મેચિંગ. હા ને? હા. હા હા. હા, ચાલો, ગુડ નાઇટ.